નમસ્કાર, સ્વાગત છે આપનું પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં। વર્ષ 2024 ની ત્રીજી નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું ત્યારે આણંદ જિલ્લાની ન્યાયપ્રિય જનતા માટે લોક અદાલતમાં બંને પક્ષના સમાધાન કરી નિર્ણયનું વહેલી તકે નિરાકરણ આવે તે માટેનું આયોજન કરાયું। આજરોજ રાષ્ટ્રીય લોક અદાલતમાં આપણે સમાધાનથી પૂરા થાય તેવા કેસો આજરોજ કોર્ટોમાં મૂકેલા છે। સાથે સાથે અત્યારે જે સુપ્રીમ કોર્ટ તરફથી ચાલી રહી મુહિમ છે, જેમાં જૂના પડી રહેલા કેસોને ટાર્ગેટેડ કેસીસ તરીકે ઓળખી અને તે કેસોના પણ લોક અદાલતમાં કન્સિલિએશન બેન્ચ, જેમાં એક જજ અને એક મીડિયેટર તરીકે વકીલો સમજાવટથી નિકાલ કરે છે, તે તમામ કેસો પણ મૂકવામાં આવે છે અને એ આ લોક અદાલત પછી પણ સતત ચાલુ રહેવાનું છે। એટલે બધા લોકોને મારી એક અરજ છે કે જે જૂના કેસો છે તેને લડીને નહીં, સમજાવટથી પૂરા કરે, તે બદલ મારી આ અપીલ છે। આજે 2024ના વર્ષની આ ત્રીજી નેશનલ લોક અદાલત છે। એ પ્રસંગે આણંદ જિલ્લાની ન્યાયપ્રિય જનતાને હું આવકારું છું। તમામ કેસોનો સમાધાનકારી નિકાલ માટે તેઓ આવે અને સમાધાનથી બંને પક્ષકારો ખુશી સાથેનો ન્યાય મેળવે એ માટે સૌને શુભકામના પાઠવું છું। આજે નેશનલ લોક અદાલતમાં અહીંયા આગળથી 8થી 10,000 કેસો જે કોર્ટની કામગીરી હેઠળના છે એ કેસોને આજે આપણે લોક અદાલતમાં મૂક્યા છે અને સમાધાનકારી એનો નિકાલ થાય એ માટેના તમામ પ્રયત્ન હાથ ધરવામાં આવશે। તે પૈકી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના કેસો, મોટર એક્સિડન્ટ ક્લેમ પિટિશનના કેસો, મહેસૂલના કેસો, કેટલાક ફોજદારી કેસો કે જે સમાધાન યોગ્ય હોય તે તમામ કેસો, દીવાની પ્રકારની તકરારના જે અહીંયા આગળ પેન્ડિંગ લિટિગેશન છે એના કેસો, આપણે કેટલીક બેન્કો એવી છે જેના પ્રી લિટિગેશનના કેસો કે જે હજી મુખ્ય ન્યાય પ્રણાલીમાં આવ્યા નથી, તે પહેલાં જેનો આપણે નિકાલ લાવીએ એ માટેના પ્રી લિટિગેશનના કેસો, ટેલિકંપનીના પ્રી લિટિગેશનના કેસો અને આ તમામ કેસો આજરોજ લોક અદાલતમાં મૂક્યા છે। સફળતાપૂર્વક આપણે આજની લોક અદાલત પૂરી કરી લગભગ 8થી 9,000 જેવા કેસો આજરોજ આપણે નિકાલ કરીએ એ માટેના અહીંથી પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।